રાજ્યમાં અગ્નિકાંડની ઘટનાઓ બાદ ફાયર વિભાગ અને તંત્ર એલર્ટ થયું છે. જેથી ફાયર વિભાગ દ્વારા એનઓસી બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા એનઓસી બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ઉધના ઝોન એ અને બી માં ફાયર વિભાગ દ્વારા 4 હોસ્પિટલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. 24 કલાક દર્દીઓ અને તેમના સંબંધીઓની અવર જવરથી ધમધમતી હોસ્પિટલો ફાયર એનઓસી વિના ચાલતી હોવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવી છે. જેમાં ઊન પાટિયા વિસ્તારમાં રોયલ સ્ક્વેરમાં આવેલ ઊન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પાંદેસરા કૈલાસ ચોકડી પાસે કેએસબી ઓલિમ્પિયા મોલ ખાતે આવેલ એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ, પાંદેસરા પિયુષ પોઈન્ટ પાસે કર્મયોગી સોસાયટી વિભાગ 1 માં આવેલ કવિતા પ્રસૂતિ ગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ અને પાંદેસરા પિયુષ પોઈન્ટ ખાતે જલારામનગરમાં આવેલ શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. આ બાબતે ફાયર ઓફિસરે જણાવ્યું કે આ હોસ્પિટલોની એનઓસી પૂર્ણ થઈ ગયા બાદ ફરી રિન્યુ કરાવવાની હતી, પરંતુ નોટિસ આપવા છતાં તેઓ છેલ્લા ઘણા સમયથી એનઓસી રિન્યુ કરાવતા ન હતા, જેથી આખરે લોકોની સલામતીને ધ્યાને રાખીને આ હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી છે. આપનું નામ, આપની પોસ્ટ? मैं सब ऑफिसर नॉर्टन के खलासी उड़ना फायर स्टेशन। जी, ઉધના વિસ્તારમાં હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. કઈ હોસ્પિટલ છે, કયા વિસ્તારમાં છે? મહેમાન સેવશ્રીના આદેશ અનુસાર અમે અલગ અલગ 4 જગ્યાએ હોસ્પિટલોમાં સીલ મારેલ હતી. એમાં એક કવિતા હોસ્પિટલ, જે પાંદેસરા પિયુષ પોઈન્ટ કર્મયોગી સોસાયટી ગેટ નંબર 1, બીજી કવિતા એડવાન્સ હોસ્પિટલ જે ઈશાન કેએસબી ઓલિમ્પિયામાં આવેલ છે, 4થા માળે, શ્રીજી હોસ્પિટલ જે આવેલી છે આપણે પાંદેસરા પિયુષ પોઈન્ટ જલારામનગર બી 177 નંબર, ને 4થી હોસ્પિટલ ઊન મલ્ટી સ્પેશિયાલિસ્ટ સ્ક્વેર રોયલ્સ ઊન પાટિયા નવસારી મેઇન રોડ. જે આ હોસ્પિટલોને કેટલા સમય થયો મળી હતી અને કેવી રીતે અમુકના એકાદ વર્ષ એનઓસી પડી ગઈ હતી ને અમુક જગ્યાએ 2-3 મહિનાની એનઓસી પડી ગઈ હતી. એ લોકો એનઓસી ના લેવાને કારણે અમે અગાઉ નોટિસ પાઠવેલી હતી. એ અનુસંધાનમાં અમે એ લોકોને સીલ કરવામાં આવેલ છે હોસ્પિટલ. જી, આ એનઓસી કેટલા સમયમાં રિન્યુ કરાવવાની હોય છે તેની ચિંતા પણ આપણે કરવાની. એમ તો એનઓસી પડતાની તૈયારી હોય ત્યારે પહેલા જ એપ્લિકેશન આપી દેવાની હોય છે. એટલે એનઓસી પડતા પહેલા આપણે એનઓસી રિન્યુ કરવાની પૂરેપૂરી પ્રોસેસ ચાલુ કરી દેવાની. પણ આ લોકો અમુક જોતા નથી ને અમુક કરાવતા નથી. જે પ્રકારે હોસ્પિટલોમાં આ પ્રકારે ફાયર એનઓસી લેવામાં નથી આવતી, જ્યારે કોઈ ગંભીર ઘટના બને તો આ કેટલું જોખમી કહેવાય, એ બધું ફાયર એનઓસી ના લેવાના કારણે લોકોના હિતમાં જોવા જાય તો એનઓસી ફરજિયાત લેવી જોઈએ, કારણ કે હોસ્પિટલમાં અવર જવર લોકો આવતા રહેતા હોય છે અને એ સમયે દુર્ઘટના બને તો લોકોના જોખમી ઉભા થવાના ચાન્સીસ પૂરેપૂરા હોવાને કારણે એનઓસી ફરજિયાત લેવી જોઈએ.